ત્યારે સુરતમાં પૂરગ્રસ્તોને સહાયની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ થઈ છે। 2 દિવસમાં 2500 પરિવારોને ₹1.50 કરોડની કેશ ડોલ્સ ચૂકવાઈ છે। અસરગ્રસ્ત પરિવારોને ઘરવખરી સહાય પણ સીધી પહોંચાડાઈ છે। સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં 50 સર્વે ટીમો કાર્યરત છે। 6 તાલુકામાં ઘર ઘર જઈને નુકસાનનો સર્વે શરૂ થયો છે। બાકી રહેલા પરિવારોનો તાત્કાલિક સર્વે પૂર્ણ કરાશે તેવું કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે। અફવાઓથી દૂર રહી અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ કરાઈ છે। ખાસ કરીને જે રેસિડેન્શિયલ એરિયા એટલે કે રહેણાંકના મકાનો કે જ્યાં પાણી ભરાઈ ગયા હતા ત્યાં આજથી ગઈકાલથી કેશ ડોલનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। અને કેશ ડોલની સાથે સાથે જ્યાં આ રીતે પાણી ભરાઈ ગયા તેને ઘરવખરીનું નુકસાન થયું છે ત્યાં ઘરવખરીની પણ સહાય આપણે શરૂ કરી દીધી છે। અત્યારે અમે લગભગ અમારા ટોટલ જે 6 તાલુકા શહેર વિસ્તારમાં આવે છે એ 6 તાલુકામાં કુલ 50 જેટલી ટીમ આજે ડિપ્લોય કરવામાં આવી હતી અને આ ટીમ દ્વારા ઘરે ઘરે જઈને સર્વે કરીને તેમને ઘરવખરી અને કેશ ડોલની સહાય ચૂકવવામાં આવી છે। અત્યાર સુધીનો આંકડો જોઈએ તો લગભગ અત્યાર સુધીમાં 2500 જેટલા ફેમિલીને 1.5 કરોડથી પણ વધારેની સહાય કેશની અંદર અત્યારે ચૂકવી દેવામાં આવી છે।